દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024ના રોજ સુરત શહેરમાં ઉદિત વિદિત કાનના ગળાની તથા બાળકોની હોસ્પિટલની શરૂઆત એલપી સવાણી સ્કૂલની સામે હનીપાર્ક રોડ અડાજણ સ્થિત કરવામાં આવી. આ હોસ્પિટલમાં ડૉક્ટર ઉદિત ચાવડા જે કાનના ગળાના સર્જન છે અને ડૉક્ટર વિદિત ચાવડા જે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જે સેવા આપશે. આ હોસ્પિટલ સુરત શહેરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ડૉક્ટર ઉદિત અને ડૉક્ટર વિદિતના પૂજ્ય માતા અને પિતા ડૉક્ટર ભૂપેશ અને ડૉક્ટર સુશાંતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ડૉક્ટર સુશીલ કુમાર જાહો, ડૉક્ટર વિજય શાહ અને ડૉક્ટર નિર્મલ ચોરારિયા સરની ખાસ ઉપસ્થિતિ રહી હતી. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપનું નામ, આજે શું કાર્યક્રમ કરવામાં હતો અને કઈ જગ્યા પર? મારું નામ ડૉક્ટર વિદિત ચાવડા છે. હું પીડિયાટ્રિશિયન છું. મારો બ્રધર છે ડૉક્ટર ઉદિત ચાવડા, એ ENT સર્જન છે. આજે અમારી હોસ્પિટલ ઉદિત એન્ડ વિદિત ENT એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જે હનીપાર્ક એરિયામાં એલપી સવાણીની સ્કૂલ સામે સ્થિત છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આજે ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાનમાં અમારા જ માતા પિતા ડૉક્ટર ભૂપેશ ચાવડા અને ડૉક્ટર સુશાંતબેન ચાવડા હતા અને એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને સાથે અતિથિ વિશેષમાં ડૉક્ટર વિજય શાહ સર અને ડૉક્ટર સુશીલ ઝા સર જે અમારા ગુરુ છે, અમારા ગાર્ડિયન છે, એમના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જી, આપનું નામ? મારું નામ ડૉક્ટર ઉદિત ચાવડા છે. હું કાનના ગળાનો ડૉક્ટર છું અને આજે અમે ઉદિત વિદિત ENT એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે દ્રષ્ટિ કોમ્પ્લેક્સ એલપી સવાણી સ્કૂલની સામે અડાજણ સ્થિત છે એનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર સુશીલ ઝા સર અને ડૉક્ટર વિજય શાહ સર જે અમારા ખુદના પ્રોફેસર છે એમની ઉપસ્થિતિમાં અમારા માતા પિતા ભૂપેશભાઈ અને સુજનબેનના હાથે કરવામાં આવ્યું હતું. શું કહેશો મીડિયા દ્વારા લોકોને? શું સૌથી પહેલાં મીડિયા દ્વારા એ કહેવા માંગીશ કે હર કોઈ નિરોગી રહે, સ્વસ્થ રહે અને આ ઉપરાંત અમારા લાયક કાનના ગળા અને એની સાથે બાળકોને લાયક કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એના માટે અમારો સંપર્ક કરે. ભગવાનની કૃપા રહે અને અમે એમને સારી રીતે સાજા કરી શકીએ.